શ્રી મહાવન બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં મહાવન બેઠકજીનું વિશેષ અને પવિત્ર સ્થાન છે. મહાવન બ્રજભૂમિનું એક પ્રાચીન અને દિવ્ય સ્થાન માનવામાં આવે છે. અહીં શ્રીકૃષ્ણના બાળપણની અનેક લીલાઓ થયેલી હોવાનું માનવામાં આવે છે. મહાવનને ગોકુલ વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કહેવાય છે કે નંદબાબાનું નિવાસસ્થાન પણ આ વિસ્તાર નજીક હતું. અહીં શ્રીકૃષ્ણે બાળપણમાં ગોપ બાળકો સાથે રમતો, માખણચોરી અને અનેક ચમત્કારી લીલાઓ કરી હતી. વૈષ્ણવો માટે મહાવન એ બાળલીલાનું જીવંત સ્મરણ કરાવતું સ્થાન છે. કહેવાય છે કે અહીં શ્રીકૃષ્ણે ગોપ બાળકો સાથે રમણ કર્યું, યશોદા મૈયાના પ્રેમનો આનંદ લીધો, માખણચોરીની મધુર લીલાઓ કરી, બ્રજવાસીઓને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. આ કારણે મહાવનને આનંદ અને વાત્સલ્ય ભાવનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી મહાવન પધાર્યા ત્યારે તેઓ શ્રીકૃષ્ણની બાળલીલાના ભાવમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે બેસીને તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે ભગવાનની માતા યશોદા જેવી નિષ્કપટ પ્રેમભરી ભાવનાથી ભજવવાથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે. તેમણે અહીં સેવા અને વાત્સલ્ય ભક્તિનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. મહાવન બેઠકજીનું આધ્યાત્મિક મહત્વ. મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય ભાવ વધે છે. ભક્તિની નિર્મળતા અને આનંદ મળે છે. બાળલીલાનું સ્મરણ થતાં મન પ્રસન્ન બને છે. સેવા અને સમર્પણનો ભાવ મજબૂત થાય છે. મહાવન બ્રજના સૌથી પ્રાચીન વિસ્તારોમાંનું એક છે. અહીં અનેક પ્રાચીન મંદિરો અને લીલા સ્થળો આવેલા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ સ્થાન અત્યંત ભાવનાત્મક છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.